એક દીકરી હાહરે જાતી હતી, એટલે હાહરે જાય તો રોવે ને, એમ હાહરે જાય દીકરી એટલે રડે ને. આ નહોતી રોતી, બોલો. એ બધા અમે દાંત કાઢતી હતી, તો જેને આમ દાંત કાઢી રોવે. માં રડે, દાદી માં રડે, ભાઈઓ રડે, પપ્પા રડે. આ નહોતી રડતી, જે હાહરે જતી હતી એ નહોતી રડતી, બોલો. એ વરરાજો અને કન્યા બે ગાડીએ પગ્યા, દીકરીને બે. તો વરરાજો બચારો જોવે બે, કોઈ આખું ઘર રડે, આ સામે ઊભી. તો વરરાજાએ એની હાળીઓ સામું જોયું, તે બિચારી રડક્યું છું. એ તો ગીત ગાચ્યું છે, આવજો બેની આવજો, કાગળ પત્ર લખજો, ભૂલી નો જાત. વરરાજાએ જોયું તો વરરાજાને હજી ગાડીમાં હજી ફેરા પૂરા થઈને જાય છે, તા તો વરરાજાને ઝોટો માર્યો, તમે બેહો ને ગાડીમાં, હું આમ ટગર ટગર જોવો છો. માન ગાડીમાં ગળી ગયો અને દીકરી પાછી ફર્યો. દાદી માને મળી ગગલાવા, રોવા હું ઉભ્યો, હું હારે જાઉં છું, તમે રોવા હું બેઠ્યું છો, હું આ પહેલી વાર હારે જાઉં છું. ત્યારે ગામને ખબર પડી કે એટલે તો આ રોવે ડોહ્યું, કે હવે તું રહેજે, મારી માં રહેજે. એટલે તમે હું અમને પહેલી વાર પ્રોગ્રામમાં પાડ્યા છો. કેટલી જગ્યાએ ગયા એ જરૂર નથી. અહીંથી બેઠા બેઠા ઘડીક વિચાર કરો. જો કે મનુભાઈ, પબ્લિકને વિચાર કરવાનો મોકો દેવાય નહીં, આના ક્યારે ફરી જાય નક્કી નહીં. આપણો વિચાર તો મારો તમારો કોઈ પણ, ક્યારે વિચાર ફરી નક્કી જ નહીં. વિચાર સતત રોડ ઉપર જેમ વાહનો આવજાવ કરે છે એમ માણસના મગજમાંથી વિચારો આવજાવ કર્યા જ કરતા હોય છે. આપણે કઈ બસમાં ચડવું એ નક્કી કરવાનું રહે. ઘણા તો ગમે એ બસમાં ચડી જાય છે હડું કરતા. વિક્ટરજીને કે બેલ મારો, અમારે તો મવવા જવું હતું, આ રોડ એક હરખા થઈ ગયા, આમાં કઈ હળફૂટ નથી. રોડનો વાક કે તારી દિશાનો વાક છે. જગદીશભાઈ, જ્યાં સુધી દિશા માણસની ન પકડાય ત્યાં સુધી એની દિશા સારી થવાની નથી. એટલે ખરેખર મને એવું વિચાર, આપણે ત્યાં બેઠા બેઠા સંપર્ક કરીએ કે વર્તમાનમાં અત્યારે કોમ્પ્યુટર યુગ થઈ ગયો, બધાની મુઠ્ઠીમાં દુનિયા છે, ગૂગલ તમારી પાસે છે, એમાં સર્ચ કરો કે આજનું એરલાઇનનું બુકિંગ કેટલા માણસનું છે, તો આવી જશે. તો અત્યારે આકાશમાં કેટલા ઉડે છે, એ જ રીતે અત્યારે ટ્રેનમાં કેટલા હેન્ડલ પકડીને કોણી મારી. એક ભાઈ હમણાં હેન્ડલ પકડીને ઉભા થયા, એક બીજો બેભાન થઈને પડી ગયો. તો એને એમ થયું કે આને એટેક આવી ગયો લાગે, ચાલુ પ્રોગ્રામ. દવાખાને લઈ ગયા, પછી ખબર પડી ગોલાને બગલ ઊંઘી ગયો, બીજું કાંઈ નથી. એ નાયો નહોતો, 20 દી થાય. એમ બિચારા કંઈક નહીં ઊભા હોય, નહીં એવા પાડોશી એને મળ્યા હોય. આજની રાતનો પહેલો જોક છે, હાવ ફર્સ્ટ વાર બોલ્યો. એની અત્યારે જ ઉગ્યો પાછું. તમે ચર્ચ કરો, મારું કહેવાનું હારું. એટલું જ માણસ એસટીમાં કેટલા હશે, પોતપોતાના વાહન લઈને રોડે કેટલા હશે, ઘરે કોઈ છે જ નહીં. બાયું બિચારી વાટ જોઈને બેઠી, ક્યારે આવે રોજો. નહીં, તમે આ હું ચર્ચ કરું, આમ કેવલ અનકભાઈ, આ બિલકુલ જોક્સ નથી, રિયલી વાત કરું છું. અનકભાઈ, રોડે કેટલા અત્યારે ખટારા લઈને કેટલા નીકળ્યા હશે, ટ્રક લઈને કેટલા જતા હશે, પોતપોતાના વાહનો લઈને કેટલા જતા હશે, કોથળીઓ પીને કેટલા રોડ ઉપર પીડ્યા હશે. અરે છોડો, પોતાના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલમાં કેટલું માણા પીડ્યું છે. એને બદલે સદગુરુનો પાડ મારો અને સોનબાઈ માની કૃપા ગણો કે આપણે ક્યાંય નથી આજે એના કાર્યક્રમમાં રાતે બેઠા છીએ. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ આજની રાતમાં દુઃખી ન થાય. એમાં હોનલ કોઈની માથે પીડા હોય એના ભાંગીને ભૂકા કરે. હે સદગુરુ ભગવાન એની પીડાના ભાંગીને. પણ અમે તમારી કૃપાથી અમે આનંદ કરીએ છીએ. અમે આવા સરસ કલાકારોને સાંભળી રહ્યા છીએ, આવા મહાપુરુષોની હાજરીમાં બેઠા છીએ. અહીં બમ બાપુ બેઠા, દર અમાસે કાર્યક્રમ રાખે છે. બાપુ પાકું. અને બાપુ મને ખરેખર થાય કે 5-7 જ વર્ષ છે, જેને નકારાત્મકતા કરવી એ કરી લેજો, ન સ્વીકારે એનો મુબારક. બાકી આ મહાપુરુષો એટલી કથાઓ કરે છે, આવા મહાપુરુષો એટલા ભજન કરે છે. અરે કોઈના લગ્નમાં બાપુ આપણે ગયા હોય તો કદાચ આપણે ફટાકા મારતા હોય, પણ આ દેશનો બ્રાહ્મણ 2 ચમચી ઘી ચોરીમાં હોમે છે, એ ક્યાં જાય? એ ચોરીના યજ્ઞથી લઈ અને મહારુદ્રો સુધી, અતિરુદ્રો સુધી
સહસ્ત્ર ચંડી સુધી અને કરોડો માણસોએ સાહેબ આ કથાઓમાં ભોજન કર્યા. એટલે એટલી કથાઓ થાય છે અને કોઈ ગામ બાકી નથી જ્યાં કાંઈ નહીં તો નાનો એવા ભજન થાય છે. આ અને ખાલી કેવલ ને કેવલ ઘર ઘરના અખંડ દીવા, આપણી માઉના થડાના ખાલી અખંડ દીવા, એની જ્યોતની ઓરાઓ ભેગી કરો. વિશ્વમાં કોઈના બાપની તાકાત નથી. ભારત જેટલી એટલી ઓરા ક્યાંય થઈ શકે ભલામણ. એ ઓરા ક્યાં જાય પણ નથી આવતી. એનું કારણ એ છે કે આપણી પાસે થોડીક નકારાત્મકતા છે. નબળું સાંભળવું અથવા તો સારું સાંભળતા હોય એમાંથી નબળું કેટલું લાગે એટલા ટુકડા કરી અને જગતને સામે નકારાત્મકતા ઊભી કરવી. એટલે એ વોરા આવી એકતી નથી. પણ એ બધી વોરા છે એ આ નકારાત્મકતાને ચીરી અને છેલ્લા 5 વર્ષની અંદર એક નવી વોરા તરફ જઈ રહ્યું છે. પૂજ્ય બાપુનો સંકેત છે આવો. એને કોઈ રોકી નહીં શકે. આ નરું સત્ય છે. નાની એવી વાત કહી. ગઈકાલે જ બોલ્યો હું કે મહાપુરુષોને મહાપુરુષ શું કામ કહેવાય છે? એમાં હકારાત્મકતા છે, એમાં નકારાત્મકતા નથી. ગાવા ગાવા મારે હોનલ તારા ગીત એ ગાવા ગાવા મારે હોનલ તારંગી તા તો શબ્દના એ સિંબાડા માડે ત્યાં પૂરા થયા. વાત એટલી છે કે એને લાયક બની જશો એટલે ઈ આવશે. પરિસ્થિતિ એવી છે, કમળ ઊભું હોય એના મૂળિયા સુધી એમ કહેવાય કે માસલીઓ આટા મારતી હોય છે પણ કમળની સુગંધી નથી લઈ શકતા. એ તો બહારનો ભમરો આવીને સુગંધ લઈને વયો જતો હોય છે. એમાં ભગવતીઓ જ્યારે પ્રગટે છે ને એ જગતને સુગંધ દેવા માટે આવે છે, જગતનું કલ્યાણ કરવા માટે આવે છે. હરાકડિયા દર બીજે અમીર બાપુ આવે. તમે કલ્પના તો કરો બાપુ, એક હોને માથે 4-5 વર્ષ ગણી ગયો એટલે એની આગળની જ વાત હશે. અને હરાકડિયા હોનબાઈ માં એ ભગવતી અને ન્યા મઢડાથી અમીર બાપુ આવે અને એકવાર અમીર બાપુ એમ કે માં થાકી નથી ગયો પણ થોડીક જવાબદારી આવી છે. અને ત્યારે ઈ હરાકડિયા વાળી હોનબાઈ માં એમ કે અમીર બાપુ તારે હવે ધક્કો ખાવાની જરૂર નથી. હવે બીજને દી તમારી ઘરે દીકરી જન્મ છે, બીજી કોઈ નહીં હોય. અહીંયા મારો દેહનો ત્યાગ થશે અને હું બીજો જન્મ મઢડા તમારા ઘરે હું અવતરું છું. ઈ બીજને આજે 1 અને 2 વર્ષ થયા. આવું વચન સાથે આવીને પધારે એટલે પૂજ્ય મોરારી બાપુ કહે છે કે આ હોનબાઈ માં આભ કપાળી એટલે જેનું કપાળ જ આભ હોય તો એનું ઓઢણું કેવડું હોય. અને હા મેં તુલસીદાસજી લખે નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. ત્યાં મહાદેવનું વર્ણન કરે, અહીંયા કવિ કાગ બાપુ માં હોનબાઈ માનું વર્ણન કરે. એને આભ કપાળી કહે. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરહમ સિદાકાશ માકાશ વાસમ ભજેમ. હે મહાદેવ, આકાશ તો તારું ઓઢણું છે તો તું કેવડો હોઈશ. અહીંયા ભગત બાપુ એમ કહે કે હે માં હોનબાઈ તારું કપાળ જ આભ છે. અને કોઈ કવિ વળી એમ કે તારું કંકુ કપાળનું ખરેતા હુરજ ઉગે તો તારા બાલમાં કેટલાક સૂરજ બેઠા હશે. મૂળ વાત એટલી છે કે આપણામાં સ્વીકારવાનો ભાવ કેટલો છે એના ઉપર આધાર. અને દરેક ફેક્ટરીમાં બાપુ આગ લાગી અને દરવાજા એવા પેક થઈ ગયેલા ને દરવાજા ન ઉઘડ્યા, બધા ભડસું થઈ ગયા અંદર. હા, એને કંપનીનો માલિક હારો હતો, એ સીધો મીડિયામાં આવી ગયો અને કહી દીધું કે ભાઈ આ અચાનક આ બન્યું છે. અને રોવા મળ્યો મીડિયામાં. એ ફેક્ટરીના કર્મચારીઓ નહોતા, મારું ફેમિલી હતું ભાઈ. જેના જેના ફેક્ટરીમાં કામ કરતા હતા એની ઘરવાળીઓ ટીવીમાં જોતી હતી, હાલે લે ગોબો ઉપડી ગયો આપણો.
પણ કંપનીના માલિકે શીખે આપ જેવાને બોલાવીને કીધું બધાના ચેક તૈયાર કરો, જેના કાયદેસર. દાદા કઈ બાજુ ભાગ્યા તમે? બેસો બેસો. અહીં તમામ ભૂદેવો બધા પધાર્યા છે, મજા જ આવશે. પણ 15 મિનિટ રજૂ કરવા પણ બાપ વિડીયો વાળા પણ હું જોવે એ ખબર નથી હો. અને આ કિશોરભાઈને આખી ટીમને તાળીઓથી વધારો. આવી ડાય કિશોરભાઈની ટીમ રાજા રામ 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 રાજા રામ. ટાણું કે કટાણું મારા હરીની હાથડીએ મારું રોજ. પરિવાર સાથે બેઠા હોય ત્યારે માં ભગવતીની વાતો કરીએ, પૂજ્ય બાપુની કથા સાંભળીએ. ખરેખર છોકરાની હાજરીમાં વડીલોએ બહુ ધ્યાન રાખ્યું. બે માણા બાપુ બાંધતા હતા અને સુધરેલા માણા બાંધે ને આપણે બચી તો ઝપટે કરી લઈએ આપણા ગામડામાં. તો હવે તો બોલી તો વાહો ભાંગી દો. અમુક ભાઈ તો તરત કે તમારા બાપે કોઈ દી મસરું નથી માર્યું ને હું ભાંગવાની વાત. આમ જ હાલતું હોય. પણ શહેરના માણસો એમ નો બાંધે, એ પોચો પોચો બાંધે. તમે ચાવ કૂતરા જેવા છો. વળી બોલે કે તું ચાવ કૂતરી જ છે. એક જગ્યાએ એમ બાંધતા હતા, એનો પતિ એમ કે તું કૂતરી, તો બોલો કે તમે કૂતરા. તો છોકરા બોલ્યા તો અમે પપ્પા ગલુડિયા ને નો સારો કરાય છોકરાને. તો એ કે અમે એક જે બે માણા બેઠેલા, એટલે રવિવાર હતો એટલે લખન સાંભળજો. રવિવાર હતો ને એટલે એમ કીધું કે એકચ્યુઅલી ચાલને આજે પિક્ચરમાં જઈએ આપણે. એટલે એની પત્ની ડાયા હતા, એણે કીધું કે આ છોકરા મોટા થયા, આ ઘરની ફિલ્મ ચાલુ થઈ. હા, અમુક ફિલ્મ જ બાપુ હારી. એમાં જે લાલો આવ્યું છે હમણાં, માયા કેરી સાદર ઓઢી. આપણા ગુજરાતી ફિલ્મ જગતમાં પહેલું ફિલ્મ એવું આવ્યું બાપુ. અમેરિકામાં ગુજરાતી સમાજ આવો જ ફૂલ જોવે છે બધા. એને ખૂબ ખૂબ ધન્યવાદ. નહીતર તો આપણી જૂની ફિલ્મો અમુક ઉપેન્દ્રભાઈ હતા સાહેબ, શું ઇતિહાસોને ઉજળા કરીને ઉપેન્દ્રભાઈ ગયા છે સાહેબ. એની ફિલ્મો શ્રદ્ધા સાથે. પણ વચ્ચે થોડુંક પછી ફિલ્મો એવી આવે, એક જ સ્ટોરી હો બાપુ. કાં કોવરીબા જાતા હોય, રથનું પૈડ્યું નીકળે અને ડુંગરા ઉપરલી દડે એટલે અજાણ્યો પુરુષ એને ઝીલી લે. એટલે મહારાજા બોલાવીને કહે કે કોણ હતો અજાણ્યો પુરુષ? એટલે એમાં હીરો આવે, આમ ફૂંક મારેલી વાળની લટ. કાં ખૂટિયો ગાંડો થયો હોય ને કુંવરીબાન ઝપટે ચડે ને એ અજાણ્યો પુરુષ બસાવે. કોણ હતો એ અજાણ્યો પુરુષ? કચેરીમાં દાખલ કરો. એટલે આવે આમ ઉભર. યુવાન, તે મારા કાળજાના કટકાને બચાવ્યો છે, માગી લે તમારી કુંવરીનો હાથ. જાણે પ્લાસ્ટિક નો હોય. ત્યાં વળી સનેલ હતા, ગામને જાપે મળે. મારા બાપુજી કોઈ દી આ નહીં પાડે. પણ એમ આ પાડી દે તારા બાપ. તું હવે આવી વાત તું શું કામ કર? પછી બધું આ ભાગવાનું ચાલુ થયું. પણ સરસ આ લાલો ફિલ્મ આવ્યું. પણ આ બે માણા બેઠેલા ને છોકરા હાજરીમાં ચાલને પિક્ચરમાં જાય. એટલે છોકરા તો રૂમમાં હતા
એટલે એની પત્નીએ કીધું કે આ છોકરા મોટા થયા, ભણવા જાય, તારા ડોહા લેશન કરે રૂમમાં બેઠા બેઠા. છોકરાઓને લઈને ફિલ્મમાં ના જવાય, એની પત્ની કહે છે, અને હકીકત કીધું. એવા ફિલ્મોમાં પરિવાર અરે જવું નહીં સાહેબ. હું ફિલ્મો સારી જ છે, કાલ નકર એ આવશે તો માફી માંગો. ફિલ્મો સારા જ છે બધા, જેને જોવો જોજો. પણ માવતર બેઠા ને અમુક એવો સીન આવીને ઉભો રહી જાય ત્યારે છોકરાને શું મોઢું દેખાડવું. પિક્ચર જગતને પ્રાર્થના કરીને કહું કે આવા ફિલ્મ બનાવજો જેથી કરીને આખો પરિવાર જોઈ શકે, ધર્મ જગત જોઈ શકે, ગુરુને શિષ્ય હારે બેહીને જોઈ શકે, માને દીકરો હારે બેહીને જોઈ શકે. એટલે આને કીધું કે આપણે છોકરાઓને લઈને ન જવાય. તાકે હું છોકરાઓને સમજાવી દઉં, આપણે જઈએ. એટલે છોકરાઓને બોલાય, બેટા કે અહીંયા, હા પપ્પા અમે દીકરા જો અમે છે ને લુરિયા બાજુ જઈએ છીએ, ત્યાં લવકુ બાપુ એને ઓલા આશ્રમમાં સત્યનારાયણની કથા રાખી છે. એટલે 1.5 કલાક જવામાં, 1.5 કલાક આવવામાં, અને કલાક અમે ત્યાં કથામાં ખોટી થશું. એટલે બેટા 3-4 કલાક અમારે થશે, એટલે તમે ઘરે રહેજો. અને જો અહીંયા રાખ્યું છે ફ્રીજમાં, એ કંઈક પીજો અને જે કંઈ ખાવું પણ શાંતિથી બે ભાઈઓ ટીવી બીવી જોજો. કે ઓકે, લેશન બેશન કરજો. ઓકે પપ્પા, જાઓ. એ ગયા, એ વયા ગયા. એટલે બે ભાઈઓએ મીટિંગ કરી. મોટા ભાઈ હા 3-4 કલાક તો પપ્પાની આવવાનું નથી ને. તક ના, તક હાલને આપણે ફિલ્મ જોઈ આવીએ. તો ઇન્ટરવેલ પડ્યું તો હામાના સોફે ટાબરિયા બેઠેલા, ઝપ 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 લાઈટ થઈ તો હામાં. એટલે છોકરાઓ તમે તક અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા હતા. આ કરો ભેગું લ્યો. એ નહીં મેળ આવે. માટે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. હમણાં બાપે હોસ્પિટલમાં જન્મ થયો તો એક બાળક બોલ્યો. ખરેખર તો જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. બાળક રડવું જ જોવે. જન્મતા જ રડે તો જ, અને ન રડતા ડોક્ટરો ઘણા બેઠો જોજો, એને ગરમ પાણી હહકું નાખીને એનો કફ કાઢીને એને રડાવે છે, ઊંધું થોડુંક રાખી. આ તો રડ્યું નહીં, નકર હાસ્ય સારું જ છે, હસવું રૂડું જ છે. પણ આમ જન્મતા બાળકે દાંત કાઢે છે, ડોક્ટર દિવાલ કૂદીને વયો જાય કે આ કોણ આવ્યું ભૂતડું એમ. આ તો રડ્યોય નહીં પ્રજ્ઞેશભાઈ, રડ્યોય નહીં, હસ્યોય નહીં, બોલ્યો. બોલ્યો કેવો જે ડોક્ટર આમ રાખીને ઉભા છે ને, જે ઊંધીડ્યા જવડું હતું. તા તો આટી ખાઈને અહીં મુઠ્ઠી ઉપર બેસી ગયો, ડોક્ટરની મુઠ્ઠી ઉપર બેસી ગયો, પગ ઉપર પગ ચડાવીને. ડોક્ટરે સામું જોયું તો સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો, ઝુકેગા નહીં છાલા. તા તો ડોક્ટરના હાથમાં મુકાઈ ગયો, પણ મૂક્યા પણ મીંદડી ગયો. મારો દીકરો સીધો જ પીડ્યો. બોલો, આપણે બિલાડીને ઘા કરીને મને સીધી જ પડે. આ એ સીધો ગાડલામાં સીધો પ્લોઠી વાળીને જ પીડ્યો. નશ તેડવા જતા નશ સામું જોઈને કે બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ ગોથું ખાઈ ગઈ કે આ જન્મતા વેદ બોલે નહીં. બોલ્યો તો ભલે બોલ્યો, પણ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો. સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું. માતાઓને પ્રાર્થના કરીને કહી કે તમારા ઉદરમાં સંતાન હોય ત્યારે સંતોની બાપુની કથા સાંભળજો. અરે એને પુસ્તક આપજો. રામાયણ વાંચે દીકરી બેઠી બેઠી 8 મહિના. એ 8 મહિના ભાગવત વાંચે, આ ભગવતીઓના ફોટા જોયા કરે તો એના સંતાનમાં એનું તેજ ઉતરશે. અને આ મહાપુરુષો એટલા વર્ષોથી આ કથાઓ, આવા આશ્રમો, એવી અનેક દિવ્ય ચેતનાઓ આકાશમાં ગંભીરસિંહ બાપુ ફરે છે. એ ચેતનાઓને પાછું ઉતરવું છે, પણ એ માવુને ગોતે છે કે અમારે કોને કોઠે ઉતરવું ભલામણ. માટે પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. અને બાપુ આ દેશે જેવો તેવો ભગવાને પસંદ નથી કર્યો. તાકાત છે આપણા ભગવાનને કોઈ લાકડે ચડીને ખીલા મારી દે. તાકાત છે આપણી જગદંબા સામું કોઈ જોઈ શકે. બી ભુજાળી રક્ત બીજને જો રોળી શકતી હોય. 1-2 વાર કે દીકરા મારા જેવું નહીં મળે તને સમજાવત હઠા, પણ માન્ય હકલ મઠા, નીતર હું સંભાળીશ માંગણી. કાક બાપુ લખે છે, સાવ સુવાળો નથી આ રાધોયા ભારતે કાયર દે.
ભલે